વીએમસી તેમજ ગેલ ગેસ લિમિટેડ દ્વારા વારસિયા વિસ્તારમાં જૂની ગેસ લાઇન બદલવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની ગેસ લાઇન આવેલી છે। તે બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે આ ગેસ લાઇન બદલવામાં આવે, જેને લઈ આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે નવી ગેસ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત 4.47 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ અવસરે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક નગરસેવકો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નાગરિકોની રજૂઆત બાદ હકારાત્મક કાર્યવાહી થતાં લોકોએ ખુશી વ્યક્ત કરી હતી। વડોદરા શહેરમાં પાઇપલાઇનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળકૃષ્ણ શુક્લા જીના અધ્યક્ષ સ્થાને જ્યારે વીજીએલ જોડે મિટિંગ કરી, ગેલ જોડે મિટિંગ કરી, કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશિપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપનીની સ્થાપના કરી, ત્યારથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે। ઘણા વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો નખાઈ હતી। આજે વોર્ડ નંબર 6નો વારસિયા વિસ્તાર છે, એમાં 30 વર્ષ જૂની લાઈનો, લગભગ 35 કિલોમીટરનું નેટવર્ક, એમાં નવીન લાઈન નાખવાની, નવીન લાઈન લગભગ 2.7 કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ 3500 જેટલા કનેક્શન અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના 100 ખર્ચે, એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે, સલામતી સાથે મળી રહે, એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લાજી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, વીજીએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સીઈઓ ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, એમી સાહેબેન ઠક્કર, જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી। વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે 4.47 કરોડના ખર્ચે જ્યારે 30 વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેશરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે, ત્યારે તમામ નાગરિકો વીજીએલને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે। ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂની થઈ આવતી, લીકેજ થાય છે, એક્સિડન્ટનો ભય હોય, ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે, પાણી ગરમ થતાં વાર લાગે, એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર, મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું, એટલે નાગરિકોને બેવડા 3 ગણા લાભ મળી રહ્યા છે અને તેરા તુજકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતને સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વીજળીના સહયોગથી આજે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે, એ બદલ વારસિયા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું। આ તમામ 3500 નાગરિકો છે એમના ઘરમાં નવી લાઈન આવશે, નવા પ્રેશરથી લાઈન મળશે, ગેસ મળશે અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે। આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી વડોદરા ગેસ લિમિટેડ એટલે કે વીજીએલ દ્વારા વારસિયા વિસ્તારમાં 35 કિલોમીટર સર્કમ્ફરન્સ એરિયામાં, એટલે નેટવર્ક સર્કમ્ફરન્સ એરિયામાં લગભગ 3500 જેટલા કુટુંબીજનોને જૂની જે ગેસ લાઇન છે, જે 30-35 વર્ષ જૂની ગેસ લાઇન હતી, તે બદલીને વીજીએલના ખર્ચે નવી ગેસ લાઇન આપવાનું જ્યારે કામકાજની આજે શરૂઆત થઈ રહી છે, એમાં નાગરિકોને કોઈ પણ પ્રકારનું ભારણ, આર્થિક ભારણ આવવાનું નથી અને વીજીએલે જ્યારે આ કામગીરી સ્વખર્ચે કરવાનું નક્કી કર્યું તો ત્યારે હું વીજીએલને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારીઓ આપની પાસે આવે ત્યારે જૂની લાઈન બદલવા માટે આપ સત્વરે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપણા વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે તેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઈન મળશે, જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી, તેમને એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે, તકલીફ ટૂંક સમયમાં જ દૂર થશે। આ વિષયની સૌપ્રથમ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આની વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ વીજીએલના સીઈઓ
શ્રી ગર્ગ સાહેબને વાત કરતા તેઓ તાત્કાલિક હામી ભરી કે ના સાહેબ વાત સાચી છે, કારણ કે જ્યારે એશિયાની સૌથી જૂની ગેસ લાઇન હોય ત્યારે જે નાગરિકોએ તે વખતે ગેસ લાઇન લેવામાં કોર્પોરેશનની મદદ કરી હોય તેમને આટલી સવલત તો આપવી જ જોઈએ. અને તાત્કાલિક ધોરણે તેમને આખા વડોદરા શહેરમાં જૂની લાઇન બદલીને નવી લાઇન ચાલુ કરવાનું શરૂ કરેલ છે. આજે વડોદરા શહેરમાં લગભગ 2,40,000થી પણ વધારે ડોમેસ્ટિક કનેક્શન છે અને 40થી વધારે CNG સ્ટેશન પણ છે. ત્યારે નાગરિકોની સુખાકારી માટેના વિજીએલના જે પ્રયત્નો છે તે ખરેખર અભિનંદનીય છે. અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે પણ આપને જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે